આમાં સકડાયા. આ તો 5મો વારો ચાલે છે, પછી આ 10મો વારો ચાલે છે, પછી 10મો આવશે. જો સ્લીપ થવા દઈએ હવે તો ઠેકાણું ના પડે. હવે જો સ્લીપ થવા દઈએ ઠેકાણું ના પડે. અનુભવ ની પૂછાય, વ્યવહારિક પૂછાય, દરેક વસ્તુ પૂછાય. બધા પઝલ બધા પેન્ડિંગ પડી રહ્યા છે તેનું તો મગજમાં એ થઈ ગયું છે. પઝલ સોલ્વ થાય તો જ માણસ પઝલ સોલ્વ થયા નથી અને દિલમાં કારી ઘા પડ્યા છે. ભાઈ બોલી ગયા ઘા પડ્યો, ભાઈ કાકો બોલી ગયા ઘા પડ્યો, જાત જાતના ઘા પડ્યા નથી. એ રૂઝાયા નથી. રૂઝાય વિતરાગતા આવે. વિતરાગતા કેમ આવે? વ્યવસ્થિત શક્તિ ખરેખર કામ કરે છે, પણ પેલી દ્રષ્ટિ બદલાય. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગી. દ્રષ્ટિ મેળવવાનો માર્ગ તો એક ગુરુની દ્રષ્ટિ જ જોઈએ ને. ગુરુની દ્રષ્ટિ જ જોઈએ ને. દ્રષ્ટિ મેળવવા માટેનો માર્ગ ગુરુની દ્રષ્ટિ જોઈએ. તે ગુરુની દ્રષ્ટિ એટલે કૃપા. હા, એ કૃપા પ્રાપ્ત થાય. કૃપા મળે તો જ કામ થાય આપણું. કૃપા વગર તો કામ થાય ને. અને જ્ઞાની પુરુષની કૃપા હોય તો જ કલ્યાણ થાય. ગુરુ તો બહુ દાડા કર્યા, જાત જાતના ગુરુ કર્યા, પણ એમનો નિવેડો થયો નથી. આપણો નિવેડો થાય ને. અમારો નિવેડો આવેલો જોઈએ. કેવું? અમારે તરણ થયેલા હોય, તરેલા હોય તો આપણને તારે. એ દુઃખ થતા હોય તો અને જ્ઞાની પુરુષ પોતે તરણ થયેલા હોય ને, મોક્ષ ના દાન કરવા અપાયા હોય. મોક્ષ ના દાતા પુરુષ કહેવાય. એ મોક્ષ નું દાન અપાયેલો હોય. દાન લેનાર જોઈએ. દાન લોકો લે ના લે સમજણ પડે ને. હીરો કાચ બરોબર છે. લોકો જ્ઞાની પુરુષ ની ઓળખાણ પડવી જ મુશ્કેલ છે. પડે કેમ? સિંગડા બિગડા હોય ને. ના, પણ અત્યારે તો જ્ઞાનીના નામે પણ પ્રચારો બહુ ચાલે છે ને પાછા. અત્યારે જ્ઞાનીના નામે પ્રચારો બહુ ચાલે છે ને પાછા. જ્ઞાની તો બધા બહુ છે. હિન્દુસ્તાનમાં એટલા બધા જ્ઞાની છે, પણ જ્ઞાનીમાં ફેર શાસ્ત્ર જ્ઞાની અને સાચા જ્ઞાની, અનુભવ જ્ઞાની. તો અનુભવ જ્ઞાની એ આપણું કામ કરે. શાસ્ત્ર જ્ઞાની પ્રશ્ન છે એમના. 1 કલાકમાં મોક્ષ. નવકાર બોલાવો છે. નવકાર બોલાવો છે એમ દાદા સાથે. દાદા નવકાર બોલે એને સાંભળો છે. દાદા નૌકા બોલાવે ને અમે સાંભળવું છે કે એ ભાવથી પછી બોલ. બરાબર. નમો વિતરાગાય. નમો વિતરાગાય. મોક્ષ એટલે સંસારી દુઃખ નો અભાવ. સંસાર દુઃખ સ્પર્શે નહીં. પોતાનું મકાન બળે તો એ મહી ઉપાધિ ના થાય, સમાધિ રહે. વડોદરા જિલ્લામાં સિનોર તાલુકાના કયું? ફુફડિયા, મોટા ફુફડિયાના. ચીમનભાઈ, હું હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતો હતો. અહીંયા હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા હતા, વકીલ હતા. બરોબર. મોટા ફુફડિયા પેલા આવે છે ને આપણે બધા આવે છે ને, ઘણા આવે છે. પેલા કયું વસંત, કયું પૂરું વસંતપરા. વસંતપરા. હું અહીંયા હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતો હતો. ગઈ સાલ પ્રેક્ટિસ છોડીને આ ભક્તિ માર્ગે વકીલાત કરતા તમે રિટાયર થઈ ગયો. હવે રિટાયર થઈ ગયા. ગઈ સાલ વોલન્ટરી રિટાયરમેન્ટ. ભક્તિ માટે જ કે છે, પોતે વોલન્ટરીલી રિટાયર થઈ ગયા. અને વડોદરા આવું છું હવે. ભક્તિ માટે જ રિટાયર થઈ ગયા એ. હા, બરોબર. અને હવે પોતે વડોદરામાં જ રહે છે. વડોદરામાં રહે છે? હા, સુલતાનપરામાં. સુલતાનપરામાં. અને અહીં એમના દીકરા છે. સત્સંગમાં આવ્યો નથી હું. અહીં આપનું નામ સાંભળ્યું. અહીંયા જ નામ સાંભળ્યું. મને ચીમનભાઈએ વાત કરેલી. ચીમનભાઈએ વાત કરેલી, પણ અહીં એમને વધારે જિજ્ઞાસા હમણાં હતી. દિવાળીમાં મારા છોકરા બીજા વકીલ છે, એમને ત્યાં મીરાબાઈ વગેરે બધા બોલી ઉઠ્યા છે કે ભગવાન કૃષ્ણ નો દર્શન થયા, સાક્ષાત્કાર થયો. હાલો, સાક્ષાત્કાર દ્રષ્ટામાં દ્રષ્ટિ પડે તેને કહેવાય. દ્રષ્ટામાં દ્રષ્ટિ પડે તો ખરો સાક્ષાત્કાર. પણ એમને કૃષ્ણ સ્વરૂપે કૃષ્ણ અત્યારે આપણે જેવી રીતે ફોટામાં જોઈએ છીએ એવા કૃષ્ણના દર્શન થયેલા કે નહીં?
એમને આપણે જે ફોટામાં જોઈએ છીએ કૃષ્ણના કૃષ્ણની મૂર્તિ છે. કૃષ્ણની મૂર્તિમાં કે ફોટામાં આપણે જે દર્શન જોઈએ છીએ એવા દર્શન તો એમણે કરેલા ને. એવા દર્શન થયેલા, એવા અંદર થાય, એવા અંદર દેખાય આમ. એ કલાક સુધીમાં એ દેખાયા કરે. પણ તે ગાય જોયેલી હોય તો ગાય, મોરલી જોઈ તો મોરલી, જેવું જ બહાર જોયું હોય તેવું જ મેં દેખાય. એવા સાક્ષાત્કાર થયેલા એ લોકોને. પણ એ દ્રશ્ય છે જે મેં દેખાય છે એ ખરેખર કૃષ્ણ ભગવાન ન આ તો કલ્પિત છે ભગવાન. એટલે દ્રશ્ય છે એની મેં તમે રહો તો એકાગ્રતા રહે, શાંતિ રહે, આનંદ રહે. પણ ખરી રીતે દ્રષ્ટામાં છે કૃષ્ણ ભગવાન. આનો જે દ્રષ્ટા છે ત્યાં છે. બરોબર ને? એ સમજાય આપણને? દ્રશ્ય ને દ્રષ્ટા રે સમજાય છે? શું કે એવું કહેવા માંગે સમજાય છે. સમજાયું? હા સમજાયું. મારો ફિલોસોફી સબ્જેક્ટ છે વેદાંત. બસ તો પ્રશ્ન જ એટલે હતો. દ્રષ્ટામાં દ્રષ્ટિ પડે એ તો જ્ઞાની પુરુષ થઈ ગયો કહેવાય, મુક્ત થઈ ગયો. તો આ ભક્તો હું અને તું બે જુદા હોય. હે ભગવાન, તું અને હું બે જુદા હોય. શું હોય? જુદા હોય બંને. અને પેલો હું જ છું એમ હોય. શું કહ્યું? ખરો સાક્ષાત્કાર થાય ને તો હું જ છું એવું થાય. આ બધે હું જ છું બધે એવું લાગે, જુદા ના લાગે. હું તું જુદા, તું તો અનંત અવતારથી કરે છે, બીજું શું કરે? આ એક પ્રશ્ન તમારે ખુલાસો થયો આમાં એ ભક્તોનો? હા, બીજો વચ્ચે નીચે છે ને. શું છે? હાલમાં આવા ભક્તો હોતા નથી. આમના જેવા ખરા, તુકારામના જેવા એમ કોઈ હોય તો, પણ જે દર અસલ જે સાક્ષાત કરી છે ને એ ભાઈ એને થઈ ગયું હા, તમારું. હોય છે. આ જન્મમાં શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન કરવા, શ્રી કૃષ્ણ પરમાત્માના જે ફોટામાં જોયા છે એવા દર્શન કરવા છે કે કૃષ્ણ ગીતામાં કહે તેવા દર્શન કરવા છે? બંને દેવ બેવું આ તો ડબલ લાભ જોઈએ છે કે હે? બેવું. એમાંથી એક થાય. તેના દર્શન કરી શું કરવાના? એ તો તમારી કલ્પના થાય. એક ભાઈ છે તે હું ઔરંગાબાદ ગયો હતો એમને ત્યાં, હા. ઔરંગાબાદ આજથી 11 વર્ષ ઉપર. તારે એક શું નામ હતું ભાઈનું? છબલબેન. ધવલબેન કહે છે કે મારે દર્શન કરવા છે પણ પહેલા મને કૃષ્ણ ભગવાન દર્શન કરાવો તો મારે સંતોષ થાય એક વાર કે. એટલે પછી મેં આમ કરીને મેં કહ્યું અહીંયા આગળ દર્શન કરો. એટલે દર્શન કર્યા તે હોય એક માણસ બેઠો નથી ગયો. પછી એ ભાઈને કે છે કે જુઓ આ દર્શન થાય છે, કૃષ્ણ ભગવાન ગાય સાથે મોરલી સાથે ઉઘાડા દેખાય, ઉઘાડીમાં કેવું દેખાય, પણ બધા બીજા લોકો નહીં દેખાય. શું કર્યા તો દર્શન અમને છે તો કોઈ દર્શન કરે ને તો સમાધિ કરાવતા તો એને ઘનશ્યામ રૂપે દર્શન દેખાય, હા. ઘનશ્યામ રૂપે દર્શન દેખાય. એટલે જેવું કલ્પનામાં પણ હોય. એ હેલ્પ નહીં કરે, એ કશું હેલ્પ ના કરે. હેલ્પ તો પોતાનું સ્વરૂપ જાગ્રત થાય. હા, તો એ રીતે હે એ રીતે કરાવો જે તો. રિયલ હોય તે. જે રિયલ હોય તે જ જોઈએ છે. કૃષ્ણ ભગવાન તો શું કે છે હા. કે સર્વ ધર્માન પરિચિત છે. મામે કમ શું કે છે? મામ એકમ શરણમ મમ. હા, મામ એટલે કોણ? મામ એટલે જે અવિનાશી છે તેને એ કહેવા માંગે છે. પોતાનું સ્વરૂપ જે અવિનાશી છે એને કહેવા માંગે છે. આ વિનાશી નથી કહેવા માંગતા. લોક વિનાશી ને બધે છે. કોને બધે છે? વિનાશી ને. આંખે દેખાય એને બધે મૂર્ત ને, મૂર્ત સ્વરૂપ ને ભજવાથી કોઈ દાડો મુક્તિ ના થાય. અમૂર્ત ને બધે ત્યારે મુક્તિ થાય. અને તે જ્ઞાની પુરુષનામાં મૂર્ત ને અમૂર્ત બંને હોય. એમના મૂર્ત એમને દર્શન કરવાથી મૂર્ત અમૂર્ત નું દર્શન થાય. એટલે તમારે કૃષ્ણ ભગવાન દર્શન કેવા કરવા છે? તમારે સાક્ષાત્કાર થાય એવા. આત્મ સાક્ષાત્કાર. આત્મ સાક્ષાત્કાર થાય એવા. આત્મસાક્ષાત્કાર. આપે કહ્યું હતું ને કાલે. પછી બીજું શું લખ્યું છે? નામ સ્મરણ એક ચિત્તે. એકાગ્ર નથી કર્યા કરવાથી કૃષ્ણ ભગવાનના દર્શન એ આ થાય એટલે એ થઈ જાય જોડે જોડે, એમ જોડે જોડે થઈ જાય. હા. હા, આ બધા કાગળ તે Connected છે બધા, connected. બધા કાગળ એકમાં સમાય એ પ્રાપ્ત થાય ને બધું તમારું પૂરું થઈ જાય. મારો પ્રશ્ન આ ધ્યાન લોકો ધ્યાન કરે છે એ લોકો માદકતા છે, ખાલી માદકતા. કૃષ્ણ કેટલાક લોકો ધ્યાન ને માદકતા મહત્વ એટલે આપે વિચાર છે ના કરે તો એ શું તો શાંતિ રહ્યા કરે. એટલે કરે તાર જેમ આ દારૂ પીવે છે ને એ એક જાતનું ધ્યાન, એક જાતનું આ પોતાને શાંતિ રાખવાનું સાધન છે. શું છે?
શાંતિ રાખવાનું સાધન. આ પણ માદકતા રૂપે છે. પણ બધા ધ્યાન કરે છે તે કેવું? બધે આનું આ પ્રકારનું ધ્યાન છે. એ ધ્યાન મુખ્ય છે, ધ્યાન એમનું મુખ્ય એ- વસ્તુ. એ ખરેખર ધ્યાન નથી, એકાગ્રતા છે. શું છે એકાગ્રતા એ બરાબર છે. ખરેખર ધ્યાન કોને કહેવાય? કે અહંકાર ના હોય ત્યાં ધ્યાન હોય. એટલે તમે ધ્યેય નક્કી કર્યું હોય, તમે જે કોઈ ધ્યેય નક્કી કર્યું, ધ્યેયની આરાધના કરો તે ઘડી ઉત્પન્ન થાય છે ધ્યાન. શું થાય છે? આપ સમજ પાડી ને? ધ્યાન સિવાય પણ આત્મા સાક્ષાત ભગવાનના દર્શન થઈ શકે ને? ધ્યાન સિવાય પણ ભગવાનના દર્શન થઈ શકે ને? નામ સ્મરણથી. નામ સ્મરણથી. ભગવાનના દર્શન થયા પછી કાયમ માટે ધ્યાન ભગવાનનું રહેશે. હા, પણ ભગવાનના દર્શન થતા સુધી તો નામ સ્મરણ હા, કરવું પડે. ત્યાં તો બધી ધ્યાનની જરૂર નથી. હા? ના, ત્યાં સુધી એ નામ સ્મરણ કરવું પડે ને. નામ સ્મરણ થી ભગવાનના દર્શન થાય ને. એમ હા, નામ સ્મરણ થી હા. ભગવાનના દર્શન થાય ને. હા, એટલે ત્યાં સુધી આ બધા જાત જાતના રસ્તા છે. હા, હા. કોઈને આ ગમ્યો, કોઈને આ ગમ્યો, કોઈને આ ગમ્યો. પણ આ રસ્તો બરાબર છે. હા, તે ધ્યાન એકાગ્રતા છે. ધ્યાન ના, નામ સ્મરણ એ ભગવાનનો સાક્ષાત્કાર કરવાનો સાચો રસ્તો છે એમ પૂછે છે. એક રસ્તાઓ પૈકીનો એક ખરો કે નહીં? નામ સ્મરણ એ બધા ભગવાનના સાક્ષાત્કારના રસ્તાઓમાંથી એક રસ્તો ખરો? ના, એ બધું એ નામ સ્મરણ એ બધા એકાગ્રતા રાખવાનો શાંતિનો સાધન છે. શાંતિનો એમાં કશું પોતે પોતાનું જ્ઞાન થાય નહીં ત્યાં સુધી કશું વળે નહીં. જ્ઞાન થવું જોઈએ. પોતાનું અજ્ઞાન ફીટે તો જ્ઞાન થાય. અજ્ઞાનથી બંધ છે અને જ્ઞાનથી છૂટી છે. પણ નામ સ્મરણથી પણ જ્ઞાન થાય એવું કેટલાક મહાત્માઓ કહે છે. નામ સ્મરણ થી પણ જ્ઞાન થાય એવું કેટલાક મહાત્માઓ કહે એવું છે. ભલે નહીં. નામ સ્મરણ તો જપ જ છે. શું છે? જપ. એ જપ છે. જપથી એકાગ્રતા રહે, પછી શાંતિ રહે. પણ જપથી જ્ઞાન થાય છે એવું ઘણા ના, એવું જ્ઞાન થાય ને. જ્ઞાન એવી વસ્તુ નથી. જ્ઞાન તો પ્રકાશ છે, જ્યોતિ સ્વરૂપ છે. ઓટોમેટિક જ્ઞાન મળે એને. નામ કોઈને સ્મરણ. જપથી થયેલું નથી આ નામ સ્મરણથી. આ તો નામ સ્મરણના લોકો સ્થૂળ અર્થ વાત કરે, કહેવા માંગે, સ્થૂળમાં કહેવા માંગે છે. હા. બહુ સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ છે આત્મજ્ઞાન. તો જ્ઞાન એ તો બહુ મોટા મોટી વસ્તુ છે. હિન્દુસ્તાનમાં આખી દુનિયામાં કોક ખરો એકાદ માણસ હોય છે. શું હોય શકે નહીં? એવું સહેલું નથી, સસ્તું નથી. ગીતા એ છે તે વેદાંતે મળ વિક્ષેપ ને જ્ઞાન કાઢવાનું કહ્યું. જૈનો એ રાગ દેશ ને જ્ઞાન કાઢવાનું કહ્યું. તેમાં અજ્ઞાનમાં બંને મત દ્વારા છે. શું અજ્ઞાન ગયા વગર કશું ભલે. શું નામ આપનું? મનુભાઈ. મનુભાઈ પટેલ. તો હું મનુભાઈ છું. તમે ખરેખર મનુભાઈ છો કે બીજું કઈ છો? બીજું કંઈક છે અંદર. બીજું કંઈક છે અંદર. હા, પણ અત્યારે તો મનુભાઈ નામથી વેપાર બહાર કરો છો. લોકો મનુભાઈ નામ થયું. અત્યારે ટપાલ તો મનુભાઈ તમે લઈ લો ને. હા. તમારી પોતાની ટપાલ તો જાણતા જ નથી ને. તમે કોણ છો એ જાણતા નથી. એ જાણવા માટે જ આયા છે આપની પાસે. ના, એમ નહીં. હા. એ જાણવા માટે આ પણ આ એનું નામ જ્ઞાન કહેવાય. શું કહ્યું? હા. એ જ્ઞાન જ્ઞાની વગર કોઈ જ્ઞાન ના થાય. એટલા માટે જ આપની પાસે આવ્યા છે. એટલા માટે જ આપની પાસે આવ્યા છીએ. એટલે 4 વેદ ભણી રહે, 4 વેદ ભણી રહે, તારે વેદ બોલે પોતે ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ. તું આત્મા કહું છે, આનો એક ગો ટુ જ્ઞાની. અને સેલ્ફ રિયલાઇઝેશન થી જ જ્ઞાન મળે ને. આત્મ સાક્ષાત્કાર થી. સેલ્ફ રિયલાઇઝેશન થી જ જ્ઞાન મળે ને. હા, તો તે રિયલાઇઝ કર્યા જ્ઞાની પુરુષ પાછા ભેદ જ્ઞાની હોવા જોઈએ. ભેદ જ્ઞાની એટલે આમાં તાંબુ ને સોનું બે જુદું કરી આપે એવા સાયન્ટિફિક હોવો જોઈએ. જો નહીં તો દાડો ભરે. એટલે ભેદ જ્ઞાની પુરુષ કરી આપે. અહીં તમને કરી આપીશું. તમને આ જો અનુકૂળ આપજો. ગીતામાં વર્ણ્યા પણ ભગવાનના નિત્ય ભક્ત કેવી રીતે થાય અને અનન્ય ચિત્તથી ભગવાન આ બધું એક જ દાડો તમારી પાસે 1 કલાકમાં બધું બની જાય છે. વિધિન વન અવર. આ જેટલા લાખો પ્રશ્ન લાવો 1 કલાકમાં આપણે ત્યાં સોલ્વ થાય છે. જો 1 કલાકમાં વિધિન વન અવર. અનંત ભટેક ભટેક કરે છે. અનંત અવતારથી જરા પણ મૂળ વસ્તુ જ પામ્યો નથી. જો મૂળ વસ્તુ પામ્યો હોત તો ભટકવાનું હોત નહીં. તો અત્યાર સુધી જે ધર્મ કર્યો તેનું ફળમાં પુણ્ય મળી છે, ભૌતિક સુખો મળ્યા છે. મનુષ્ય જન્મ પછી આ જરા બીજા પ્રશ્નોની માટે એમને આ જન્મ અધૂરી રહેલી સાધના અને ભક્તિ ચાલુ રાખવા માટે બીજો મનુષ્ય જન્મ થાય કે કેમ? એ મનુષ્ય જન્મ થાય ખરો, પણ અત્યારે પાછવતાનું કામ કર્યા હોય તો પશુ એનીમાં જઈને પછી પાછો આવીને ફરી કરે. પાછવતાની જો વિચારો હોય, એના વિચારો કયા છે એવું બધું છે. પાછવતાના વિચારો હોય તો એ પાછું એનીમાં જે આવે.
અને દૈવી વિચારો હોય જો ક્યાં જાય જો મનુષ્ય પછી મનુષ્યનો બીજો અવતાર મનુષ્યમાં થાય કે પછી બીજી વેરીમાં એવો કોઈ કાયદો નથી. મનુષ્યમાંથી જ 4 ગતિ બધી ભટકે છે. બીજા બધા જન્મો પદ્ધતિસરના છે. અને આ મનુષ્ય એકલો કર્મનો કરતા હોવાથી એ પોતે જેવી જેવી ભાવના કરે છે, પાર્શ્વી વિચારો કરે છે, પશુમાં જાય છે. રાક્ષસી વિચારો કરે છે, નરગતિમાં જાય છે. અને દેવગતિના વિચારો કરે છે ત્યારે ત્યાં પણ જાય છે. મનુષ્ય સજ્જન તરીકે કામ કરે છે તો ફરી મનુષ્યમાં આવે છે. જો કાયમ સજ્જન લોકો કહેતા હોય કે ના સજ્જન પુરુષ છે તો ફરી પાછા અહીં આવશે. તો આપણું શું કહેવું, શું બીજું શું પૂછવું? કઈ નહીં, આ સવાલ પૂછો. હવે બરાબર બધા સવાલનો જવાબ આવી ગયા. શું કહે છે? આવી ગયા બધા સવાલ. બધા આવી